બસ કોઈ કોમેન્ટ ના કરતો મહેરબાની કોઈના બીજામાં ખોટું પડ્યું એ નહીં. ગમે તે ના ખાય. અર્લી 7 તમારી ટિકિટના કોઈ પણ 7 ડિજિટ થઈ જાય એટલે એ અર્લી 7 થઈ ગયું કહેવાય. કોઈ પણ ઉપર નીચે આગળ પાછળ ગમે તે 7 થવા જોઈએ. એક થઈ જાય ઠીક તો ઇનામ માત્ર. ફોર કોર્નર તમારી ટિકિટનો પહેલી લાઈનનો પહેલો છેલ્લો અક્ષર એમાં બની શકે કે ખૂણામાં ના હોય તો એની આગળનો અક્ષર લઈ લેવાનો. બરોબર? એટલે પહેલો છેલ્લો પહેલી લાઈનનો અને છેલ્લી લાઈનનો પહેલો છેલ્લો એ 4 થઈ જાય એટલે ફોર કોર્નર કહેવાય. બોલો કોઈ પૂછવાનું હોય તો બધું જ થઈ જાય એ ફૂલ હાઉસ. હવે નિયમમાં એક છે કે જે નંબર હું 45 બોલું તો 45 થી જ તમે એ ઇનામને પાત્ર થશો. પછી ઊંઘતા હોય કે એટલે મારે 7 થઈ ગયા એ નહીં ચાલે, કે ફોર કોર્નર થઈ ગયા એ નહીં ચાલે. છેલ્લો ડિજિટ હોય અને એકવાર બોલાઈ ગયા પછી બીજો ડિજિટ બોલાયો અને પછી કહેશો તો નહીં ચાલે. 78 78 35 35 35 75 75 75 60 60 60 45 45 45 45 40 40 24 24 84 85 25 72 72 79 71 71 થઈ ગયા.
71 થી થાય ને? ચલો 8 हाँ 8 25 25 પછી 40 40 60 60 71 71 78 78 84 84 3 ને 3 6 ને 1 7 થઈ ગયા. અરલી સેવન છે ને હવે તમારે કન્ટિન્યુઅસના જે બીજા છે એ બધા એલિજિબલ બરાબર. 50 53 ઓનલી નંબર 10 10 ઓનલી નંબર 10 10 54 54 20 20 85 85 42 42 57 57 11 44 બોલી 44 થી થઈ ને તો લાવો ને હું ક્યાં ના પાડું 44 થી થઈ તમારે 44 થી થઈ બસ 13 અનલકી 13 નંબર 13 અનલકી 13 નંબર આવી રીતે બે વખત બોલીએ તો ટાઈમ મળે જો 13 21 44 ચલો ભાઈ સેકન્ડ લાઈન પતી ગઈ. હવે થર્ડ લાઈન 41 41 88 આવો શું આવ્યું લાસ્ટ લાઈન સરસ. ચલો હવે લાઈન લાઈ જવાનું 62 એક વાર થાય એટલે પછી જતું રહે. 5 8 11 14 લાઈન જ જુઓ બરાબર. 24 8 11 14 11 24 ત્રીજી હવે ચોથી લાઈન 32 34 કોઈ બી એક પાત્ર થશે 15 પુષ્પુબેન બારોટકર. રાષ્ટ્રધ્વજ વંદના. અમે અમારા રાષ્ટ્રધ્વજને વંદન કરીએ છીએ અને તેને વફાદાર રહેવાના શપથ લઈએ છીએ. આ રાષ્ટ્રધ્વજના સન્માન અને ગૌરવ આપણે દરેકે દરેક જે ઉત્સાહ અને શાંતિથી સારા નાગરિક તરીકે આપણી જવાબદારી અદા કરીશું તેને પર આધારિત છે. સોનેરી અક્ષરોથી અંકિત ઇતિહાસ આપણા દેશની સ્વીકૃતિ માટે અમને મહાન કર્તવ્યની પ્રેરણા આપે છે. અમે અમારા રાષ્ટ્રધ્વજ પર અમારી કડક વફાદારીને સબંધ લઈએ છીએ અને પ્રતિજ્ઞા કરીએ છીએ કે આ રાષ્ટ્રધ્વજની ગતિ એ અમારી ગતિ હશે, એનું ભાવિ એ અમારું ભાવિ હશે. અમારામાંનું દરેકે દરેક સાચા દિલના એવા પ્રયાસ થશે કે જેથી આ ધ્વજના સ્થાન, સન્માન અને ગૌરવ વધે અને વિશ્વના રાષ્ટ્ર સમૂહમાં પણ એ ગૌરવભેર અને ઉન્નત લહેરાય. જય હિન્દ, જય નાયક.
6 નંબર એ તો તમારું આ ગોરધનભાઈ પ્રજાપતિ છે. અમે આવો 19 નંબર 26/1/25 ના રોજ 26મી જાન્યુઆરી છે અને અમારો જ્યારે આવકાર હતું મેં અને ભરતભાઈએ ખૂબ અમે લોકોએ પ્રયત્ન કર્યા કે 50 જણની આપણી હાજરી થાય. ભરતભાઈએ સારી એવી મહેનત કરી છે. તમે બધા આવ્યા છો, દરેકને આવકારું છું. 5 પ્રેસિડેન્ટો છે, બહેનોની સંખ્યા સારી એવી છે કે દરેકને આવકારતા હર્ષ અને આનંદ લાગે એમ. ગત સભાની કાર્યવાહીની બદલ ભાઈ એ આપણે આવતી વખતે લઈશું કારણ કે કશું આપ્યું નથી. બરાબર છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે પરિવારના પ્રિય સ્વજનો, આજે આપણો દેશ 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે. માટે આપ સૌ સ્નેહીજનોને પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવતા હું હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. આપણે સૌ ભારતીયો ઉત્સવ પ્રેમી છીએ. આ દેશની અંદર જાત જાતના ઉત્સવો થાય છે. 15મી ઓગસ્ટ આપણે રાખીએ છીએ, 26મી જાન્યુઆરી રાખીએ છીએ, નવરાત્રા રાખીએ છીએ, હોળીને રાખીએ છીએ. અને આ દેશની પ્રજા એટલી ઉત્સવ પ્રેમી છે કે એ ઉત્સવોની અંદર અને એમાં ભાઈચારો રહે છે. ઉત્સવોથી એકાબીજા સાથે સાથે આવે છે. તો આપણે ઉત્સવ પ્રેમી પ્રજા છે તો એ આ દેશ માટેની આપણા માટે મહત્વ છે. દેશભક્તો એ જ દેશની શાન છે. દેશભક્તો એ જ દેશનું માન છે. જે આપણા દેશ માટેના જ્યારે બલિદાન આપ્યા અને જે દેશભક્તો થઈ ગયા અને એમના લીધે આપણને 15મી ઓગસ્ટે આઝાદી મળી અને 26મી જાન્યુઆરીએ 1950ના દિવસે આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવી રહ્યા છીએ. એ દેશભક્તોના હિસાબે જ છે. લોકોએ બલિદાન આપ્યા છે અને એ આપણે બલિદાન કાયમ યાદ રાખવાના છે મિત્રો. એટલે દરેકને એ આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે મારી શુભેચ્છા છે. 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો. દેશને આઝાદ બનાવવામાં ભારત માતાના સેંકડો સપૂતોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે, જેને આજે આપણે સૌ યાદ કરીને તેમના પ્રત્યે શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ. કોઈ પણ દેશ હોય, સંસ્થા હોય, તેને ચલાવવા માટે બંધારણ અગત્યનું છે. આપણા ઘેરે આપણે જો અનુશાસન રાખતા નથી તો આપણા ઘેરે સામાન્ય બંધારણ પર એનું અનુકરણ થતું નથી. તો દેશ ચલાવવા માટે, સંસ્થા ચલાવવા માટે બંધારણ જરૂરી છે. બાબા સાહેબ આંબેડકરના અધ્યક્ષ સ્થાને બંધારણ સમિતિની રચના બનાવવામાં આવી અને એ બંધારણ 1950 26/1ના દિવસે આ દેશની અંદર દાખલ થયું. અને એટલા માટે આપણે 26/1/1950 થી અત્યાર સુધી આ 26મી જાન્યુઆરી આપણે એટલા માટે રાખીએ છીએ પ્રજાસત્તાક દિન. પ્રજા માટે, પ્રજાના લીધે અને પ્રજાથી ચાલતું એ જે 1950નું બંધારણ થયું એ એના હિસાબે આપણે આજે અહીં બેઠા છીએ અને એ આપણે એમથી રાખીએ. ભારતનું બંધારણ દુનિયાના સૌથી મોટામાં મોટું લોકતાંત્રિક બંધારણ છે. મિત્રો, આ તમે ના જાણતા તો મારે તમને ખાસ કહેવાનું, દુનિયાના આટલા બધા દેશો છે, આટલા બધા દેશોની અંદર ભારત જ એક એવો દેશ છે કે આનું એટલું મોટું બંધારણ છે અને પ્રજાસત્તાક માટેનું બંધારણ છે. તો એનું આપણને બી ગૌરવ છે. આપણું બંધારણ આપણને બધા એક છે એવું સમજાવે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બ્રાહ્મણ, વાણિયા, શાહ, બારોટ બધા આ દેશના આપણે નાગરિકો છે. એ બંધારણ યાદ આપણને બંધારણથી યાદ અપાવે. આ રાષ્ટ્રીય પર્વ માટે ચાલો મિત્રો, મારી તમને એ કહેવું છે, આપણે સ્વચ્છતા રાખીએ, ભાઈચારા રાખીએ, દેશની ઉન્નતિ માટે પ્રતિબદ્ધ થઈએ અને આવનારા લાયન્સ ક્લબના માધ્યમથી વિકાસની હરણફાળ ભરીએ અને તથા વિશ્વ ફલક પર લાયન્સ ક્લબ અને ભારતનું નામ રોશન થાય એવા પ્રયત્નો કરીએ. દેશની પ્રગતિમાં આપણું સર્વશ્રેષ્ઠ યોગદાન આપીએ. દેશને ઊંચાઈઓ પર લઈ જઈએ અને ગૌરવશાળી ભારતનું મજબૂત એ બનાવીએ.
એકતા હશે, ભાઈચારો હશે તો જ આપણે આ દેશની અંદર દેશને ઊંચાઈ પર લઈ જઈશું. બાકી કોઈ વાતો મોટી વાતો કરવાથી નહીં થાય અને મોટા ભાષણોથી નહીં થાય. લાયન્સ મિત્રો, અંતમાં એટલું તો કહીશ, ના પૂછો જમાने से हमारी क्या कहानी है, हमारी पहचान तो सिर्फ हम हिंदुस्तानी है. यही हमारी है મિત્રો. અને હવે મારે તમને 26મી જાન્યુઆરી માટેના પ્રશ્નો કરવા છે અને જે પ્રશ્નોના સાચા ઉત્તર આપશે તો આજે મેં તમને કીધું છે તો હું ગિફ્ટ આપવાનો છું. જેનું બી સાચું પડશે અને એક તો ગિફ્ટ મળશે મારા તરફથી, બીજી બી તમને ગિફ્ટ આપવામાં આવશે. એટલે તમે બધા એગ્રી હોય તો આપણે 1950થી આ દેશની અંદર રાષ્ટ્રધ્વજ 26મી જાન્યુઆરી રાષ્ટ્રધ્વજ કોણ ફરકાવે છે અને કઈ આગળ ફરકાવે છે? બે પ્રશ્નો છે મારા. એટલે જે પહેલી આંગળી ઊંચી કરો. રાષ્ટ્રપતિ. હા, જગ્યા 26મી જાન્યુઆરી. હા અને દિલ્હી લાલબાગ બધાના બોલો. રાષ્ટ્રપતિ ભવન. હા, રાષ્ટ્રપતિ ભવનમાં. ઓકે, ચલો બીજા. લાલ કિલ્લા નહીં, પછી લાલ કિલ્લા મેં તમને એક પ્રશ્નના બે ઉત્તર માંગ્યા છે. કોણ ફરકાવા છે? રાષ્ટ્રપતિ બરાબર નહીં, તમે આજે હવાલ હતા નહીં. વડાપ્રધાન ફરકાવાનો લાલ કિલ્લા ખોટી વાત. ચલો હજુ એક બાકી છે. રાષ્ટ્રપતિ વાત સાચી. કઈ ફરકાવે છે જગ્યા? કઈ ગામ? કર્તવ્ય બાજુ રાઈટ, એટલે રાજપથ કહેવાય આને. તમે એક જ ઉત્તર આપ્યો છે એટલે એલિજિબલ નહીં. મનરેગા એ કોંગ્રેસ શાસનની અંદર આજથી લગભગ 32-35 સાલ પહેલાની યોજના છે. તમને કહી દો અને થોડી માહિતી આપી દઉં. ગામડાની અંદર આ યોજના છે. ગામડાના જે મજદૂરો છે એના માટેની આ યોજના છે. રોજ તમે મનરેગાનું તો પેપરમાં વાંચો છો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મનરેગા? મનરેગાનું મને એક મિનિટ એક કહી કહો. મનરેગાનું રોજ પેપરમાં આવે છે. શું છે એ કહી શકીએ. મહાત્મા ગાંધી મજદૂર નિગમ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના મનરેગા. યાદ રાખો, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના એન્ડ મનરેગા. આ પ્રશ્ન જ્યારે ગોરધનભાઈ આરસી હતા અને ઝેડસી હતા અને એમણે જ્યારે હતું ત્યારે મેં આ પ્રશ્નનો ઉત્તર માંગ્યો હતો. અને એ વખતે બી લાયન્સ વાળા એક જ ભાઈએ કે પેલા દાહોદથી આવે ને પેલા પ્રજ્ઞાચક્ષુ એમણે કાપડિયા ઉત્તર અહીં આપ્યો હતો. મને ખ્યાલ હશે કે આ ભાઈઓને દેશમાં બ્રિટિશ શાસન હતું. કઈ સાલથી કઈ સાલ સુધી હતું એની સાલ માગું છો. વર્ષ નથી કહેતો, તમે 150-200 કહે નહીં. કઈ સાલમાં બ્રિટિશ શાસન આ દેશમાં આવ્યું, કઈ સાલમાં, અને એ લોકોએ આપણને સત્તા શું એ મને ખબર. 1817. બોલો 1832 થી 1947. ખોટી વાત. હજુ બીજા બોલો. 1757 થી 1947 સુધી બ્રિટિશ શાસન આપણા દેશમાં હતું. 1757 થી 1947 આપણા દેશમાં. બરાબર. એટલે તમે 2000 હવે બીજો સમજી રહેલો. જેની પાસે 1ના 11 સિક્કા હોય એ બતાવો. 1 રૂપિયાના 11 સિક્કા. થોડા ઓછા હોય ફ્લો આજે જેના માટે પ્રોગ્રામ રાખ્યો છે માઇક લઈ હા તો એક નહીં બંધ છે. આપણે કંઈક તો કહેવું પડે એટલે હું તો લખીને લાવ્યો છું વાંચી. कुछ नशा तिरंगे की आन है, कुछ नशा मातृभूमि की शान है. हम लहराएंगे हर जगह ये तिरंगा, नशा ये हिंदुस्तान की शान है. आज मुझे गणतंत्र दिवस पर कुछ बोलने का अवसर मिला है तो मैं आप सबका आभारी हूँ और खास करके प्रेसिडेंट का भी आभारी हूँ. ये दिन हमारे देश के इतिहास का महत्वपूर्ण दिन है. जब हमारा देश 1950 में एक गणराज्य बना था. हमारा देश महान देश इसलिए है कि यहाँ विविधता में एकता है. हमारे देश में विभिन्न जातियाँ, धर्म और संस्कृति के लोग रहते हैं.
लेकिन हम सभी एक ही देश के नागरिक हैं। हम जरा पीछे जाए तो साल 1935 में इसी दिन भारतीय राष्ट्रीय कांग्रेस ने लाहौर अधिवेशन में भारत के पूर्ण स्वराज की घोषणा की थी और इसी दिन हर कोई यानी हिंदू, मुस्लिम, सिख, ईसाई सभी ने एकजुट होकर अंग्रेजों से मुकाबला किया। कई लोगों ने बलिदान दिया। इसी दिनों में हमें सुभाष चंद्र बोस, डॉक्टर B.R. अम्बेडकर और महात्मा गांधी जैसे कई नेता मिले और उनकी दूरदर्शिता और बलिदान के हिसाब से आज ये हम 76वां गणतंत्र दिन मना रहे हैं। 26 जनवरी 1950 को हमारे संविधान को अपनाने का प्रतीक है। इस दिन में अंग्रेजों के नियमों से हटकर हमने अपना संविधान लागू किया। સાડા 5 વાગે નહીં પણ 5:25 આવી ગયા અને અમે સુંદર આયોજન કરી સારી ભાઈઓની બહેનોની અને બાળકોની રાખી. જોયું તમને કોઈ સ્ટેજ પર આવો અને આપણે ઇનામોની ભાઈ જાહેરાત આગામી કાર્યક્રમોની અંદર મારે અને શીતલબેન અને અમે વાત થઈ છે કે રાજુભાઈ આપણે એક પ્રવાસ અને પિકનિકનું આયોજન રાખીએ તો પ્રવાસ અને પિકનિકનું આયોજન રાખવામાં આવશે. અત્યારે મારે વાત થઈ છે તમને જોઈ મેં બી કહ્યું હવે પ્રમુખ સ્થાનેથી રજૂ થાય છે એમાં જેને બી 2 મિનિટ મારે કારણ કે 8:30 મારી ઈચ્છા એવી છે કે આપણે 8:30 પતાવી દઈએ. બોલ જલ્દી આવો.
માન્ય પ્રમુખશ્રી અને આપ સૌ, આપણા રિજન ચેરમેન હાજર નથી પણ મને જવાબદારી સોંપેલી છે એટલે એમની રિજન કોન્ફરન્સ 7 તારીખે રાખવાની છે. સ્થળ બ્લુબેરી અથવા એપેનસ એમાંથી એક નક્કી થશે એટલે તમને જણાવવામાં આવશે. કોઈ રજીસ્ટ્રેશન ફી રાખવામાં આવેલ નથી પણ તેનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. બરાબર, કોની જોડે કરાવવું એ પણ તમને કહેવામાં આવશે. એમ બધું તૈયારીઓ થઈ રહી છે. કોણ મહેમાન બોલાવવા એના માટે મને આપ સૌને જાણ કરવા વિનંતી કરી છે એટલે હું આપને જણાવું છું. 7મી તારીખે વોટ આપજો અને જેમ બને તેમ વધુમાં વધુ તે રિજન કોન્ફરન્સમાં હાજર રહે, પતિ પત્ની સાથે એવી એમની ઈચ્છા છે. તો દરેક જણ હાજર રહેજો અને રિજન કોન્ફરન્સમાં ભાગ લેજો. મહેમાન સારા બોલાવવાના છે વક્તા. બરાબર, માટે આપણી ક્લબના જે હોય છે તો મોટી સંખ્યાની અંદર પત્ની સાથે આપણે રજીસ્ટ્રેશન કરાવવું. રજીસ્ટ્રેશન ચાર્જ છે કશો? તો મિત્રો મારું એ કહેવું છે રજીસ્ટ્રેશન ચાર્જ નથી. તો અહીં બેઠેલા અને તમારા જે મિત્રો હોય, જે આપણા ક્લાયન્ટના મિત્રો હોય, દરેક જણ મોટી સંખ્યામાં આવે અને આ રિજિયન ચેરમેનનો જે આપણે એ છે ગોલ એ આપણે સારી રીતે થાય અને ડિસ્ટ્રિક્ટની અંદર આપણું સારું દેખાય એવી આપણે બધા એક થઈ જાય એ ભાવના. મારા 500 આવવાના ડોનેશન કરવાની ઈચ્છા હોય તો એ બી લાવે તો અત્યારે બધી હવે કીટો લાવવાની શરૂ થશે એટલે 6 મહિના સુધી આપણે 10 પેશન્ટને આપવાના છે. આજે બહુ સરસ વાતાવરણમાં 26મી જાન્યુઆરીની મિટિંગ થઈ છે અને દર વર્ષે એનો કાર્યભાર સંભાળતા હોય છે મેહુલભાઈ. તો આજે હું મારા વર્ષની અંદર હું જ્યારે જોઈન્ટ ચેરમેન હતો ત્યારે મને મારા ગવર્નરે પિન આપેલી એ આજે હું પહેરાવું છું એમને. મેહુલભાઈ રાજુભાઈએ પણ બહુ સરસ મિટિંગ કરી છે પણ હવે અમને આખું વર્ષ આપણે બિરદાવાના છે તો વર્ષના શરૂઆતમાં કે તે બિરદાવી દઈશું. રાજુભાઈ કાર્યકારી પ્રમુખ, ઇન્ચાર્જ પ્રમુખ તરીકે એમણે મિટિંગ સરસ રીતે બિરદાવા કરી છે અને રમતો પણ બધું સરસ રીતે કરી છે એટલે હું પણ આજે એમને બિરદાવવામાં ભગવદ્ ગીતા ઇસ્કોન વાંચન કરે અને અમલમાં મૂકે. બહુ સરસ. ઓકે, એમ છે ખૂબ આભાર અને આ બુસ્ટર ડોઝ મળવા માંડે. હું ઈચ્છું કે આવો નવો પ્રેમ આવતી સાલ આખે રહેજો અને સાથે સાથે મારી ઈચ્છા એવી છે કે જે હું લાયન્સ ફેડરેશનમાં 2 વર્ષ પ્રેસિડેન્ટ રહ્યો અને કાર્યો બહુ સારા કર્યા હતા. હવે ગોરધનભાઈ મારી જોડે ચેક રહ્યા છે. અહીં બેઠેલા મોટા ભાગના જે સિનિયર સિટીઝન દશરથભાઈ બી મારી જોડે રહ્યા છે. તો આ તબક્કે મને હું તમને એ કહું છું કે લાયન્સનો જ્યારે 1 સાલ 2025ની અંદર હું પ્રેસિડેન્ટ બનું ત્યારે મને આવો સાથ સહકાર બધા આપજો. મારે ભાઈચારાથી આપણે ક્લબ ચલાવવાની છે, દરેકની હાજરી હોય અને બીજું દરેકને જ્યારે આપણી એક્ટિવિટીઝ હશે ત્યારે દરેકને ફોલોઅપ કરવામાં આવશે. જેમાં 50 સભ્યોની ફોલોઅપ કર્યું એવું મારી સાથે બહુ મસ્ત ટીમ છે. ભરતભાઈ છે, મનુભાઈ છે, બીજા બધા ભાઈઓ બહુ બેઠેલા છે. દરેકને કામ સોંપી કોઈની પર ઓર્ડરથી કામ નહીં કરવામાં આવે, ભાઈચારાથી ને ક્લબના હિત માટેનું કામ થશે. મિત્રો એ સંબંધિતથી આ જે કંઈ રિઝલ્ટ આજે આપણે ડિક્લેર કર્યા એ હવે હું પાણી નાખવા માટે મંજૂર. એટલે તમારે રામીભાઈ કરશે બધાને કાજ મળશે. એટલે આ ભરેલા છે. સર્વે પધારે લાયક સભ્યોને હું આવકારપૂર્વક આવકારપૂર્વક બધાવું છું અને એમનો ખૂબ ખૂબ આભાર. સમય કિંમતી આપીને આજે હાજર રહ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. સભા સભાપતિનો